નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શનિ મહારાજની પનોતી કોને પૂરી થશે, કોને ચાલશે, એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે આ બધી થોડી વાતો કરી ચૂક્યા છીએ. શનિ મહારાજની પનોતી ચાલુ થાય અને શનિ મહારાજ જન્મકુંડલીમાં બરાબર ના હોય, બિરાજમાન થયા હોય, શનિ મહારાજ ઉપર અશુભ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય, અશુભ સ્થાનના માલિક હોય, બરાબર દશા ન ચાલતી હોય, તો આવા સમયે શનિ મહારાજનું જે ફળ નેગેટિવ મળવું જોઈએ, અશુભ ફળ મળવું જોઈએ, તે વધુ મળતું હોય છે. ખ્યાલ આવી જતો હોય છે જન્માક્ષર જોઈને. તો ઘણી વખત એ પણ પ્રશ્ન થાય છે કે જન્માક્ષર નથી તો કશો વાંધો નથી, પ્રશ્ન કુંડલીથી પણ જાણકારી મળે છે. એ પણ નથી, કશો વાંધો નથી, આપણા હસ્તરેખા પરથી જાણકારી મળી જાય છે. પરંતુ શનિ મહારાજ કે ગભરાવાની કોઈ જરૂર નથી. શનિ મહારાજના ઉપાય ચાલુ કરવાના. હવે શનિ મહારાજના ઉપાયમાં શું કરવું જોઈએ તે પણ આપણે થોડીક વાતો કરવી જોઈએ. શનિ મહારાજના ઉપાયમાં જે લોકોને બરાબર શનિ ચાલતા નથી, બધા જ ઉપાય કરી શકે છે. એવું નથી કે પનોતી ચાલે ને જ શનિ મહારાજના ઉપાય એ વ્યક્તિ કરે. ના, ભગવાનના મંદિરમાં બધા જ જઈ શકે છે. સુખી પણ જઈ શકે ને દુઃખી પણ જઈ શકે છે. જેની કોઈ કામના છે તે પણ મંદિરમાં જઈ શકે છે ને નિષ્કામવાળા પણ મંદિરમાં જઈ શકે છે. બધા જ જઈ શકે છે. અને શનિ મહારાજના ઉપાયમાં થોડી વાતો કરવી છે. જે લોકોને શનિ મહારાજની પનોતી બરાબર ન ચાલવાની હોય, અશુભ પાયે, લોખંડને પાયે, જન્માક્ષરમાં કુંડલીમાં બરાબર શનિ મહારાજ બિરાજમાન ન થયા હોય, તો આવા વખતે ઘણા વ્યક્તિઓ પોતાની જાતે શનિ ગ્રહનો નંગ પહેરી દે છે. ઘણા પહેરાવી દે છે, તમારે શનિનો નંગ પહેરો. પણ શનિના નંગ પહેરવાની જરૂર નથી. શનિનો નંગ બને ત્યાં સુધી ધારણ કરવો જોઈએ નહીં ધારણ કરવો જોઈએ શનિનો નંગ. બીજું, ઘણા વ્યક્તિઓ પોતાના હાથની અંદર જે શનિની આંગળી છે ત્યાં એક લોખંડની નાની રિંગ પણ પહેરતા હોય છે. તો હું પણ એ પણ ના કહું છું કે એ પણ પહેરશો નહીં. ઘણા પોતાના ઘરની અંદર ઘોડાની નાળ લગાવે છે. એ પણ હું ના કહું છું. આપણું મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર તો ગણપતિ દાદાનું સ્થાન છે. આ ઘોડાની નાળનું આપણે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિને લાવવાની જરૂર નથી. આપણે ત્યાં ગણપતિ દાદાનું ખૂબ વિશેષ મહત્ત્વ છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર ગણપતિ દાદાને બિરાજમાન કરવાના છે. લોખંડની નાળ એ શનિની પનોતીનું આપણા ઘરમાં આગમન થાય એવું આપણે ઈચ્છતા નથી. શનિ મહારાજે લોખંડ છે, શનિ મહારાજે છે, લોખંડ ઉપર શનિ મહારાજનો પ્રભાવ રહેતો હોય છે. ત્યારે ગણપતિ દાદા આપણા શુભ કરતા દેવ છે, મંગલ કરતા દેવ છે. એમના દર્શન કરીશું, એમની સામે નજર કરીશું તો પણ આપણું કલ્યાણ થઈ જશે. આવનારા વિઘ્નો દૂર થઈ જશે. શનિ મહારાજના આપણે ઉપાય કરવાનો જે હું વાત કરું છું, ચોક્કસ વ્યવસ્થિત જેને કહેવાય કે સમજીને ઉપાય કરીએ, જાણીને ઉપાય કરીએ કે જેનું શુભ ફળ મળે. દેખાદેખીમાં એટલે લોકો શનિની પનોતી ચાલુ થઈ જાય એટલે લાઈનમાં ઊભા રહી જાય. શનિ મહારાજના મંદિરમાં કે હનુમાનજીના મંદિરમાં તેલ ચડાવશે, ફૂલ ચડાવશે. આ બધું દેખાદેખી છે. તમારી સાથે સમજીને યોગ્ય વિચાર કરીને તમે જાણીને ઉપાય કરજો કે જેથી કરીને તમને લાભ થાય.
નુકસાન થવાના કોઈ ચાન્સ નથી. શનિ મહારાજની કૃપા આપણા પર ઉતરવી જ જોઈએ, ફાયદો થવો જ જોઈએ. આ હું વાત કરું છું વર્ષોના અનુભવે. તો આ વાત છે, સ્વીકારજો. સારું લાગે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.